નખત્રાણાના નિરોણા પાસે રાજ્યધોરી માર્ગ પર કેનાલના પુલમાં ગાબડું પડ્યાની ઘટના સામે આવી છે. નિરોણા નખત્રાણા રાજ્યધોરી માર્ગ પર આવેલા આ પુલમાં એક સાઈડ મોટું ગાબડું પડ્યું છે, જેના કારણે તકેદારીના પગલાં રૂપે આ માર્ગ ભારે વાહનો માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. નિરોણા પોલીસ દ્વારા ઘટના સ્થળે બેરિકેડ લગાવી માર્ગ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરવામાં આવ્યો છે. આ માર્ગ પાવરપટ્ટી માટે અત્યંત મહત્વનો હોવાથી સ્થાનિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નિરોણાના સરપંચ દ્વારા થોડાક દિવસો અગાઉ જ આ માર્ગ પર ભારે વાહનો બંધ કરવા બાબતે રજૂઆત કરાઈ હતી. ગામના સરપંચ નરોત્તમભાઈ આહિરે પુલ બાબતે આજે મીડિયા સાથે કરી વાત. આ પુલ જ્યારથી કેનાલ શરૂ થઈ છે ત્યારથી છે, ઘણા વર્ષો થઈ ગયા. ડેમનું સિંચાઈનું ડેમ છે એ ડેમનું મેન આ પુલ છે અને પાવરપટ્ટી વિસ્તારનું નિરોણાનું એપિસેન્ટરનો આ એક મુખ્ય વ્યવહાર છે. તો આ જગ્યાએથી વાહન વ્યવહાર જો બંધ થઈ જાય તો સંપૂર્ણ આખા પાવરપટ્ટીના 25-27 ગામોને ખૂબ તકલીફ પડે એમ છે. ગઈ 31 તારીખના અમને આ શિશિરોનું અહીંયા કામ ચાલુ છે અને આગામી અહીંયા ફૂલપીડાળાના મેળાનું આયોજન કરેલ છે. જે સંદર્ભે અમે 31 તારીખના પ્રાંત અધિકારીશ્રીને આ રોડ ઉપર ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ માટે જણાવ્યું હતું કે પ્રતિબંધિત જાહેર થાય તો આ વિસ્તારનું અહીંયા લોકો અવરજવર વ્યવસ્થિત કરી શકે. હાલ ટુરિસ્ટની સિઝન ચાલુ છે, એમાં વાહન વ્યવહાર ખૂબ ટ્રાફિક છે. સાથે ફૂલપીડાળા મેળાનું 3 દિવસનું મોટું આયોજન છે, એમાં પણ 8 થી 10 હજાર લોકો આવશે. તો અલ્ટિમેટ કર્યું હોવા છતાં ભારે વાહનો માટે જાહેરનામું બહાર ન પાડ્યું, જેના કારણે આજે સવારે પુલ તૂટી પડ્યું છે અને આ અહીં આપ દેખી શકો છો એમ બંને બાજુ મોટા વાહનો ખડકાયેલા છે અને કોઈ વાહન અવરજવર કરી શકતું નથી. અહીંયા પ્રાથમિક તબક્કે અત્યારે માત્ર 2 વ્હીલર અને 4 વ્હીલરનું વાહન વ્યવહાર ચાલુ છે, જેથી કરીને અમારી એવી માંગણી છે તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે, જેથી આ મુખ્ય નિરોણાનો માર્ગ છે સ્ટેટ હાઈવેનો તે તાત્કાલિક શરૂ થાય.